નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ZK મેદપરા માધ્યમિક શાળા અને SPI સ્ટાર ક્લાસીસના વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. હું દિશા. ફરીથી એક વખત સમાજ વિજ્ઞાનને લઈ લઈએ આપણે, બરાબર ને. લાસ્ટ પોઈન્ટ આપણે ભણ્યા હતા રાષ્ટ્રપતિ. હવે આજે જોઈ લઈએ ઉપરાષ્ટ્રપતિ. સેમ એઝ ઇટ ઇઝ પેન અને પેન્સિલ લઈ લો, બુક લઈ લો, સ્ટાર્ટ કરીએ. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે છે, બરાબર ને. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળ દ્વારા થાય છે. પહેલું વાક્ય અંડરલાઇન કરો કે ભાઈ જ્યારે રાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો એ જવાબદારી, એ બધી સત્તા કોણ સંભાળે? તો કે ઉપરાષ્ટ્રપતિ સંભાળે. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેમ થાય? તો કે ભાઈ સંસદના બંને ગૃહોના સભ્યો અને મતદાર મંડળ દ્વારા થાય છે. ઉપરાષ્ટ્રપતિ પદનો ઉમેદવાર ભારતીય નાગરિક અને 35 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ. જેમ આપણે રાષ્ટ્રપતિમાં જોયું હતું એમ જ તેની મુદત પણ 5 વર્ષની હોય છે. હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભાપતિ છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. આમાં 4 વસ્તુ કે એની ફરજો, રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં એની ચૂંટણી કેવી રીતે થાય છે, તો બંને ગૃહોના સભ્યોના બનેલા મતદાર મંડળથી, ભારતનો નાગરિક હોવો જોઈએ, 35 વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો હોવો જોઈએ, તેની મુદત 5 વર્ષની હોવી જોઈએ, હોદ્દાનીમાં તે રાજ્યસભાના સભાપતિ છે અને રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. હવે આવીએ વડાપ્રધાન, બરાબર. અત્યારે વડાપ્રધાનમાં નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખજો કે નરેન્દ્ર મોદીને કેવી રીતે ચૂંટ્યા હશે. તો કે એનો વડાપ્રધાન એ સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા છે નરેન્દ્ર મોદી, બરાબર ને. એ સંઘ સરકારના પોતે વડા કહેવાય છે. વડાપ્રધાન લોકસભામાં બહુમતી પક્ષના સભ્યના સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. ફરીથી, વડાપ્રધાન છે એ લોકસભામાં બહુમતી પક્ષના સભ્યોના સર્વમાન્ય નેતા છે. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા ઔપચારિક રીતે થાય છે. પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક વડાપ્રધાનની સલાહ અનુસાર અને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. પહેલાં તો જ્યારે વડાપ્રધાનની નિમણૂક કરવાની હોય ત્યારે વડાપ્રધાન કોને સલાહ આપે? એટલે કે રાષ્ટ્રપતિને કોઈ દિવસ કોઈ સલાહ ના આપી શકે, પરંતુ વડાપ્રધાન એમને સૂચના આપે, એમની સાથે વાટાઘાટ કરે અને ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. અને તેઓને ખાતાઓમાં વહેંચણી કરે છે, એ પ્રધાનમંત્રી કરે છે. કોઈપણ પ્રધાનને પ્રધાનમંડળમાં લેવો કે ચાલુ રાખવો કે પ્રધાનમંડળમાંથી પડતો મૂકવો એ નિર્ણય વડાપ્રધાન કરે છે. નરેન્દ્ર મોદીની ટીમમાં, નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં જો કોઈ પણ વહીવટનો અધિકારી હોય એને એનામાં ચાલુ રાખવો, એને પડતો મૂકવો કે નવો લેવો એનો નિર્ણય કોણ કરશે? તો કે નરેન્દ્ર મોદી. પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષપદ વડાપ્રધાન સંભાળે છે. મેઇન વસ્તુ, પ્રધાનમંડળના લીડર કોણ? તો કે નરેન્દ્ર મોદી. તેઓ જુદા જુદા ખાતાઓની કામગીરીનું સંકલન અને દેખરેખ રાખે છે. આ બધા જે પ્રધાનમંડળોને એણે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપ્યા હોય ને, એ ડિપાર્ટમેન્ટમાં કામ કેવું ચાલે છે, બરાબર ચાલે છે કે નહીં, એ બધું ધ્યાન કોણ રાખે છે? તો કે નરેન્દ્ર મોદી. નીતિ વિષયક નિર્ણયો તેઓ લે છે. હોદ્દાની રૂએ વડાપ્રધાન આયોજન પંચ, કે જે હવે નીતિ પંચ અધ્યક્ષ છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળમાં કેબિનેટ કક્ષાના પ્રધાનો, રાજ્ય કક્ષાના પ્રધાનો અને નાયબ પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. આ ખાસ અંડરલાઇન કરજો, તમને પ્રશ્નમાં પૂછાઈ શકે કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ પ્રધાનમંડળના કેબિનેટમાં કયા કયા કક્ષાના પ્રધાનો છે? તો તમારે કેવા થશે? રાજ્ય કક્ષાના પ્રધાનો, નાયબ કક્ષાના પ્રધાનો અને કેબિનેટ કક્ષાના પ્રધાનો એમ ત્રિસ્તરીય પ્રધાનમંડળ છે. વડાપ્રધાન સંઘના બંને ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જરૂરી છે, બરાબર. પ્રધાનમંડળ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કાર્ય કરે છે, બરાબર ને. પ્રધાનમંડળ છે એ એમ નહીં કે હું તારું કામ નહીં કરું, આનું કામ નહીં કરું. દરેક જણા પોતે પોતાનો દેશ છે, આપણે આ દેશને આગળ વધારવાનું છે, ચલાવવાનું છે, દેશના લોકોને ફાયદો થાય, દેશના લોકોના હિતમાં આપણે કામ કરવાનું છે, એવી રીતે જ લોકો કાર્ય કરે છે અને તેઓ લોકસભાને જવાબદાર રહે છે. એના પછી જોઈએ, પછી હું પાનું ઉપર કરીશ. નીતિ વિષયક નિર્ણયો માટે સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર છે, બરાબર. નીતિ વિષયક નિર્ણયો હોય એના માટે સમગ્ર પ્રધાનમંડળ જે છે એ જવાબદાર છે, બરાબર ને. ત્યાં સુધી તમને બધાને ખબર પડી ગઈ, બરાબર. એના પછી નીચે જાજો. એના પછી છે
વડાપ્રધાનના સંઘમાં 2 ગ્રહોમાંથી કોઈ પણ એક ગ્રહના સભ્ય હોવા જરૂરી છે. એ આપણે આગળ જોયું. પ્રધાનમંડળ સિદ્ધાંત પર કાર્ય કરે છે એ જોયું. તે લોકસભાને જવાબદાર રહે છે તે જોયું. અને નિર્ણયો માટે પણ પ્રધાનમંડળ જવાબદાર છે તે જોયું. હવે જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો સમગ્ર પ્રધાનમંડળ જવાબદાર ઠરે છે અને સામૂહિક જવાબદારી સ્વીકારી અને તેને રાજીનામું આપી દેવું પડે છે. દાખલા તરીકે, જો લોકસભામાં અમુક મુદ્દાઓની સરકારી નીતિ કે મુદ્દાને નામંજૂર કરે તો, બરાબર ને, લોકસભામાં બધા જ મુદ્દાની ચર્ચા કરવામાં આવે. પ્રધાનમંડળે જે મુદ્દાઓ મૂક્યા હોય એની ચર્ચા પણ કરવામાં આવે. હવે ક્યારેક એવું બને કે દર વખતે પ્રધાનમંડળ જે છે એ સાચા નિર્ણયો ના લે, એ ખોટા નિર્ણયો લે. એ ખોટા નિર્ણયો લોકોમાં મૂકવામાં આવે અને જો આપણા દેશને એના કારણે નુકસાની થાય અથવા તો સરકારી નીતિ કે મુદ્દાઓને નામંજૂરી મળે, બરાબર ને, કે ભાઈ એ લોકોએ જે નીતિ રચી એ સરકારને મંજૂર નથી, નામંજૂરી થઈ, તો પ્રધાનમંડળને જવાબદાર ઠેરવવામાં આવે છે અને એને સામૂહિક રાજીનામું આપી દેવું પડે છે. બરાબર. હવે આગળ રાજ્યપાલ. રાજ્યપાલને કહેવાશે ગવર્નર. તમને ખ્યાલ છે. ગવર્નર અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ રાજ્યોની કારોબારીમાં થાય છે. તમને પ્રશ્ન આવશે કે રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે? તો કે ગવર્નર, રાજ્યના મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળના સભ્યોનો સમાવેશ થાય છે. બરાબર. એટલે તમને ખબર પડી ગઈ કે કોનો સમાવેશ થાય છે. બીજું, રાજ્યમાં સર્વોચ્ચ સ્થાને રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. બરાબર ને. રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક સર્વોચ્ચ સ્થાને, મેઇન હેડ, સર્વોચ્ચ સ્થાને ગવર્નરની નિમણૂક કેવી રીતે થાય છે? તો કે ભાઈ કેન્દ્ર પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ દ્વારા થાય છે. હવે એનામાં શું એની લાયકાત હોય છે? તો કે 35 વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે. રાજ્યપાલની નિમણૂક સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, છતાં તે રાષ્ટ્રપતિની ખુશી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે. તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે અને બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે પણ બદલી કરી શકાય છે. કોઈકવાર 2 રાજ્યોનું સંચાલન સોંપવામાં આવે છે. રાજ્યપાલ જે તે રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. અહીંયા કરે સ્ટોપ. હવે ગવર્નરને કેવી રીતે નિમણૂક કરવામાં આવે છે, કેટલા વર્ષના હોવા જોઈએ એ તમે જોયું. એની નિમણૂક એની લગભગ કેટલા વર્ષ સુધીની હોય છે. જો એનું કાર્ય સારું હોય તો રાષ્ટ્રપતિ એને વધારે સમય સુધી રાખી શકે છે અને જો એનું કાર્ય ખરાબ હોય તો એને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. એને એક રાજ્ય પણ સોંપવામાં આવે છે અને એને 2 રાજ્યોનું પણ સંચાલન કરવાનું કહેવામાં આવે છે, કારણ કે એ પોતાના કામગીરીમાં સારા હોય છે એટલા માટે. બરાબર. અને જે રાજ્યપાલ છે એ રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા છે. આ લીટી પૂરી થશે પછી મારું પેજ અપ કરીશ, તમે જરા જોજો. તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરે છે. હું મારું પેજ અપ કરું છું. શું કહે છે કે જુઓ, એ લોકો એ શું કરે છે? તો કે એ રાજ્યપાલ જે છે એ રાજ્યના વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની, બરાબર, મુખ્ય પ્રધાન તરીકે એ લોકો નિમણૂક કરે છે. તમે કદાચ કન્ફ્યુઝ થશો. ઉપરથી 6ઠ્ઠી થી 7મી લીટી આપણે ભણીએ છીએ, જોજો બરાબર મોબાઈલમાં. અને મુખ્ય પ્રધાનની સલાહ મુજબ પ્રધાનમંડળના અન્ય સભ્યોની પણ નિમણૂક કરે છે. બરાબર ને. પહેલાં તો એને બધા વડા આપી દીધા, પછી શું કરશે? કાંઈ એકલા કામગીરી નહીં કરે, એને પણ એની નીચે વ્યક્તિ જોશે. તો એ બહુ પક્ષના જે નેતા હોય એમાં જે બહુમતીથી જે વ્યક્તિને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હોય એમાં એ મુખ્ય પ્રધાનની નિમણૂક કરે. મુખ્ય પ્રધાનની સલાહ મુજબ એ એના પ્રધાનમંડળની નિમણૂક કરે છે અને એનામાં ખાતાની વહેંચણી કરે છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તેમજ અન્ય સભ્યોની પણ નિમણૂક કરે છે. રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ તેમની સાથે ચર્ચા વિમર્શ કરીને કરે છે. રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવી તેને વિખેરી નાખવી, વટહુકમ બહાર પાડવા, ધારાસભાએ પસાર કરેલા ખરડાને કાયદાકીય રીતે મંજૂરી આપવાની ધારાકીય સત્તાઓ ધરાવે છે. રાજ્યમાં આવેલી યુનિવર્સિટીના હોદ્દાઓની રૂએ ચાન્સેલર હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની પણ નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે.
રાજ્યપાલની સત્તા વ્યવહારમાં મુખ્યપ્રધાન અને તેનું મંત્રીમંડળ ભોગવે છે. રાજ્યપાલ કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોઈ શકે છે, પરંતુ હોદ્દો ગ્રહણ કર્યા પછી તેઓએ સક્રિય રાજકારણથી પણ રહી અને તટસ્થ અને નિષ્પક્ષ રહીને ફરજ બજાવવાની રહે છે. તમને એમ લાગતું હશે કે આ મેડમ જે પેરેગ્રાફ વાંચી ગયા ને એ બધા પેરેગ્રાફ તો અમારી ચોપડીમાં પણ છે બેટા. આનામાં શું છે ખબર છે? આનામાં જનરલી ગવર્નરનું કાર્ય શું છે ને રાજ્યપાલનું કાર્ય આની અંદર છે. હવે તમે એમને કાર્ય યાદ નહીં રાખી શકો. આ યાદ રાખવા માટે તમારે શું કરવું પડશે? આને પોઈન્ટ આપી દેવા પડશે, બરાબર ને? એરો કરી અને પોઈન્ટ આપી દેજો અને તમે આના 5 થી 6 કાર્ય તમે એનું લખી શકો. જેમ કે તેઓ મુખ્યપ્રધાનની નિમણૂક કરે છે, પહેલું કાર્ય થયું. મુખ્યપ્રધાનની સલાહ મુજબ તે પ્રધાનમંડળના સભ્યોની નિમણૂક કરે છે અને ખાતાની વહેંચણી કરે છે. બીજો પોઈન્ટ થયો. ત્રીજો પોઈન્ટ તમારો શું આવશે? તો કે ભાઈ રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ તરીકે પણ એ લોકો સભ્યની નિમણૂક કરે છે. તમારું ત્રીજું એનું કાર્ય થયું. ચોથું, રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. અને પાંચમું, રાજ્યના વિધાનસભાની બેઠકો બોલાવી શકે છે, એને વિખેરી નાખવી, એનો વટહુકમ બહાર પાડવો અથવા તો આપણા જે ખરડાના કાયદા છે એને મંજૂરી આપવાની ધારાકીય સત્તા પણ એ ધરાવે છે. અને એક છેલ્લો ટોપિક લઈ લો કે એ ચાન્સેલર, એ યુનિવર્સિટીના હોદ્દાના ચાન્સેલર પણ છે. એ વાઇસ ચાન્સેલર તરીકે પણ એમની નિમણૂક કરી શકે છે. અને રાજ્યપાલની સત્તાને વ્યવહારમાં મુખ્યપ્રધાન તેનું મંત્રીમંડળ ભોગવે છે. એટલે આ તમારા ચાન્સેલરના કાર્ય કયા કયા હોય છે ને એ ચાન્સેલરના કાર્ય છે. તમે આ ચાન્સેલરના કાર્ય એટલે કે ગવર્નરના કાર્ય, બરાબર, એ ચાન્સેલર તરીકે જે કાર્ય કરે છે એ કોઈ પણ 6 કે 7 તમે ગવર્નરના કાર્ય તરીકે એને લઈ શકો. હવે પેજ નંબર 80 ઉપર જઈએ. મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. હું પેજ અપ કરું છું, તમે તમારી ચોપડીમાં પણ પેજ અપ કરી દેજો, બરાબર. જો મુખ્યપ્રધાનનું કાર્ય છે શું છે જોઈએ. મુખ્યપ્રધાનનું કાર્ય તો કે મુખ્યપ્રધાન એ શું કરે છે? તો કે ભાઈ મુખ્યપ્રધાન જે છે એ મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન કરે છે. પેલી લીટી જ અંડરલાઇન કરો કે મુખ્યપ્રધાનની નિમણૂક રાજ્યપાલ દ્વારા થાય છે. આમાં શું છે ખબર છે? આ મુખ્યપ્રધાન છે, વહીવટી કારોબારી છે, આમાં કાંઈ જ નથી. એ લોકોની નિમણૂક ક્યારે થાય છે, એ લોકોનું કાર્ય શું હોય છે, એ લોકો કેટલા વર્ષના હોવા જોઈએ અને એ લોકોને આ કાર્ય કરવા માટે કેટલા વર્ષ મળે છે. આખા સમગ્ર પાઠમાં તમારે દરેકના કાર્ય શું છે ને ખાલી એ જ સમજવાના છે. એટલે બેટર છે કે આમાં આપણે બહુ ડીપમાં ન પડતા આપણે શું કરીએ કે મુખ્યપ્રધાન, એની ચૂંટણી કેવી રીતે થાય છે, એને કોણ ચૂંટે છે, એની પાસે હકો કયા કયા છે અને એ શું કાર્ય કરે છે, બરાબર. એટલે હવે આપણે આ પ્રશ્ન દ્વારાને સમજીએ. એટલે આગળના જે બધા પોઈન્ટ છે ને તમારા માટે એ સમજવા સહેલું છે, કારણ કે આ તો તમને યાદ રાખવા જ પડશે. ફરીથી જો મેં કીધું ને કે એની નિમણૂક કેવી રીતે થાય છે, તો તમે લખી શકો મુખ્યપ્રધાન, નિમણૂકમાં લખી શકો રાજ્યપાલ દ્વારા, બરાબર. પછી રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી પક્ષના નેતાની નિમણૂક મુખ્યપ્રધાન તરીકે કરે છે, બરાબર. એ તમને ખબર છે. હવે આપણે ખાલી રાજ્યપાલ દ્વારા લખી નાખીએ ને તો આ યાદ રાખવાની જરૂર નથી. જો કોઈ એક પક્ષને વિધાનસભામાં બહુમતી મળી ન હોય તો જુદા જુદા પક્ષોએ જોડાણ કરી અને મેળવેલી બહુમતીના નેતા અથવા અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્ય પ્રધાનના પદના શપથ લેવડાવે છે. હવે આ 3 લીટીમાં જે શપથ લેવડાવે છે ને હું ત્યાં સુધી તમને કહી દઉં કે એમાં શું હોય છે કે પહેલાં તો વિધાનસભાની બહુમતીના પક્ષનો જે નેતા હોય ને એ મુખ્યપ્રધાન બને. હવે ક્યારેક એવું બને કે કોઈ એક વિધાનસભાના પક્ષમાં, એટલે કે કોઈ એક સમજો ને કે ભાજપ કે કોંગ્રેસ, કોઈ પણ એક વિધાનસભાનું આખો મંડળ છે, એમાં કોઈ એક વ્યક્તિને બહુમતી મળી જ નથી. તો એ લોકો શું કરશે કે જુદા જુદા પક્ષોએ જોડાણ કરી અને મેળવેલી બહુમતીના નેતા અથવા તો અન્ય પક્ષોને ટેકો ધરાવતી સૌથી મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપશે. મારા પક્ષમાં બહુમતી નથી મળી, તમારા પક્ષમાં જઈશ, બીજાના પક્ષમાં જઈશ, ત્રીજાના પક્ષમાં જઈશ, એમ જુદા જુદા પક્ષોએ એ જોડાણ કરશે, ભેગા થશે, બરાબર. પછી એમાંથી એક નેતાની બહુમતી કરશે, બરાબર. અલગ અલગ પક્ષો ભેગા થઈ જોડાણ કરશે અને એમાંથી એક નેતાની બહુમતીથી એક નેતા લેશે અને એ નેતા શું કરશે, એ નેતા વચ્ચોવચ્ચ ઊભો રહેશે
હવે એ પક્ષ હશે એ કહેશે મને આ મંજૂર છે, બી પક્ષ હશે એ કહેશે મને આ મંજૂર છે, સી પક્ષ હશે એ કહેશે મને આ નેતા તરીકે મંજૂર છે, ડી પક્ષ હશે એ કહેશે મને આ નેતા તરીકે મંજૂર છે, ઈ પક્ષ હશે એ કહેશે મને આ નેતા તરીકે મંજૂર છે. એ બધાને નેતા તરીકે એ મંજૂર હશે ત્યારે મોટા પક્ષના નેતાને સરકાર રચવા આમંત્રણ આપે છે અને મુખ્યપ્રધાનનો શપથ લેવડાવે છે. ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે આગળ. મુખ્યપ્રધાનની સલાહ અનુસાર રાજ્યપાલ પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક કરે છે. બરાબર ને? ગવર્નર એ કોની નિમણૂક, કોની સલાહ લે છે? તો કે મુખ્યપ્રધાનની સલાહ લે છે. અને શું કરશે? તો કે મંડળની નિમણૂક કરશે. તમે જોજો એમનો નિમણૂક, પોતાની નિમણૂક કેવી રીતે થાય છે, કેટલા વર્ષ માટે નિમણૂક થાય છે અને પ્રધાનમંડળની નિમણૂક કેમ થાય છે, એ દરેક પોઈન્ટમાં આવ્યું છે. વડાપ્રધાન એ કરે છે, રાષ્ટ્રપતિ પણ કરે છે, રાજ્યપાલ પણ કરે છે અને મુખ્યપ્રધાન પણ કરે છે. રાજ્યપાલના નામે રાજ્યનો સમગ્ર વહીવટ ચાલે છે. બરાબર? પરંતુ ખરી હકીકતમાં રાજ્યપાલની લગભગ મોટા ભાગની સત્તાઓ મુખ્યપ્રધાન અને તેનું પ્રધાનમંડળ ભોગવે છે. તમને ખ્યાલ છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન અને તેના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય સ્વર્ણિય ભવન ગાંધીનગરમાં આવેલું છે. બરાબર ને? સ્વર્ણિય ભવન ક્યાં આવેલું છે? તો કે આપણું ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં. રાજ્યપાલ પ્રધાનમંડળ અને મુખ્યપ્રધાનને હોદ્દાઓના તેમજ ગુપ્તતાના શપથ લેવડાવે છે અને ત્યારબાદ પ્રતિજ્ઞાપત્ર પર સહી કરે છે. બરાબર ને? મેઇન છે ગુપ્તતા. ઇન્ટેલિજન્સી બ્યુરો. તમે ક્યારેક ઇન્ટેલિજન્સી બ્યુરોને ગૂગલમાં સર્ચ કરશો તમને ખબર પડશે કે આપણા ભારત દેશમાં જે ગુપ્તતા જળવાયેલી રહી છે, ઇન્ટેલિજન્સી બ્યુરો છે, એ કેટલું બધું વર્ક કરે છે. એ બે જનરલી કોણ સંભાળતા હોય છે? તો કે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ એ બંને જનરલી સંભાળતા હોય છે. હવે આગળ કે પછી એ લોકો એની શપથ લે છે અને ત્યારબાદ એનું પ્રતિજ્ઞાપત્ર. ગુપ્તતા એટલે શું? કે અમારી પાસે જેટલી ભારત દેશના હિતમાં માહિતી હશે એ માહિતી અમે કોઈ દિવસ લીક કરશું નહીં. રાજ્યના પ્રધાનમંડળના 4 કક્ષાના પ્રધાનો છે. 1 2 3 4 એમ લખી જ નાખજો. કેબિનેટ, રાજ્ય કક્ષા, નાયબ કક્ષા અને સંસદીય સચિવ. બરાબર? એમાં આગળ આપણે પડતા નથી. પ્રધાનોને ખાતાઓની વહેંચણી, સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરે છે. હવે મુખ્યપ્રધાન છે એ શું કરશે? એને જે પ્રધાનો બનાવ્યા એમાં શું કરશે? તો કે સૌથી પહેલાં તો ખાતાની વહેંચણી કરી નાખશે કે ભાઈ તું ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સંભાળ, તું આરોગ્ય ખાતું સંભાળ, તું પૈસાનું ડિપાર્ટમેન્ટ સંભાળ, તું પોલીસનું ડિપાર્ટમેન્ટ સંભાળ, તું એજ્યુકેશનનું ડિપાર્ટમેન્ટ સંભાળ અને તું આપણા રાજ્યને આગળ વધારવા માટેનું ડિપાર્ટમેન્ટ સંભાળ. બરાબર? ABCD એમ ખાતા આપી દેશે. પછી એ શું કરશે? ખાતા આપી દીધા પછી સરકારની નીતિ નિર્ધારણ અને પારદર્શક વહીવટ, પ્રજાના પડતર અને પ્રાણ પ્રશ્નોને ઉકેલવા માટે કેન્દ્ર સમક્ષ સબળ રજૂઆત કરશે. પછી બધા પાસેથી પ્રશ્નો લેશે. પારદર્શક વહીવટ હશે. એનું વહીવટ એટલું પારદર્શક હશે કે સામેવાળી જે પ્રધાનમંત્રીને પણ ડાઉટ હોય ને તો એના વહીવટનો આખો ડેટા આરામથી જોઈ શકે. બરાબર? પ્રજાને કયા પ્રશ્નો છે? સૌથી મોટા પ્રશ્નો એવા કયા કે જે પ્રજાને હેરાન કરે છે એ બધાના ઉકેલ માટે એક આખું પરિપત્ર તૈયાર કરશે અને કેન્દ્ર સમક્ષ એની રજૂઆત કરશે. એ નિર્ણય નહીં લે, એ સમસ્યાઓ આપશે કે ભાઈ મારા રાજ્યમાં પ્રજાને આટલી સમસ્યાઓ છે. આપત્તિ વેળા લોકોની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડે, પ્રેમ અને હૂંફ આપે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પૂરું પાડે છે. મુખ્યપ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક અને પથદર્શક અને સમર્થકની સુકાની છે. આપણે કોણ છે? મુખ્યપ્રધાન. યાદ કરીને મને કહેજો. બરાબર? એ શું કરશે? આપણા રાજ્યમાં પડતી દરેક તકલીફને એને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડશે. બાય ચાન્સ કોવિડના કારણે આપણે સૌ પડી ભાંગ્યા છીએ તો આપણે મોટી સપોર્ટ કરશે કે તમે ચિંતા ન કરો, સરકાર તમારા માટે બેઠી છે. અને પ્રેમ અને હૂંફ આપી અને સબળ નેતૃત્વ પૂરું પાડશે. બરાબર? આટલું પત્યું. હવે એના નીચે આવે છે વહીવટી કારોબારી, પેજ નંબર 80 ઉપર. બરાબર? હું મારું પેજ અપ કરું છું, તમે એઝ ઇટ ઇઝ સેમ આગળ જાઓ. ચાલો, એના પછી છે વહીવટી કારોબારી. એમાં છે રાજકીય કારોબારી. જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. જેમાં હવે વહીવટી કારોબારી શું કરશે? વહીવટ એટલે શું? પૈસાનું મેનેજમેન્ટ કરવું, ક્યાં પૈસો કેમ નાખવો,
શું નાખવો, કાયદાઓ કેવા બન્યા છે, બરાબર બન્યા છે કે નહીં, સલાહ આપવી, સૂચનો આપવા, આપણને આપણી બધી જરૂરિયાતો જે પબ્લિક છે, જે રાજ્ય છે, રાજ્યના લોકો છે, એને બધી જરૂરિયાતો પૂરું થાય એના માટેનું કાર્ય કરવું. રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીઓનું છે. ફરીથી, રાજકીય કારોબારી જુદા જુદા ક્ષેત્રોમાં નીતિઓ ઘડે છે. દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલગ નીતિ હોય છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય વહીવટી કારોબારીનું છે. વહીવટી કારોબારી રાજ્ય કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન આપે છે, જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે, અને જો કે રાજકીય કારોબારી તેમની સલાહ અનુસાર વર્તવા બંધાયેલા નથી. એમને મજા આવે તો જ કરે, બાકી એમને મજા આવે તો એ કરે નહીં. ખાલી વહીવટી કારોબારી શું કરશે? સલાહ આપે છે અને માહિતીના આંકડા પૂરા પાડે છે. પણ એ રાજકીય કારોબારી ઉપર છે કે એમને કરવું કે નહીં, બરાબર. વહીવટીવાળાને એમાં બહુ દખલગીરી કરવાની જરૂર હોતી નથી. નીતિઓ, કાયદાઓ ગમે તેટલા સારા અને લોકોપયોગી હોય, પરંતુ જો તેનો અમલ વહીવટી કારોબારી દ્વારા અસરકારક અને સંતોષકારક રીતે ન થાય તો એનો હેતુ માર્યો જાય છે, બરાબર ને. કાયદાઓ અને નીતિઓ લોકો માટે છે, પણ જો વહીવટવાળા જ એને બરાબર અસરકારક રીતે એનો ઉપયોગ ન કરે તો એનો જે મેઇન કન્સેપ્ટ છે, મેઇન હેતુ છે, એ હાલો જાય છે. ફોર એક્ઝામ્પલ કે કોવિડ માટે એમ કહેવામાં આવ્યું કે માસ્ક પહેરવા જરૂરી છે, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ જરૂરી છે. એ બંને કરીએ તો તમે કોવિડમાંથી બચી શકો, બરાબર. પણ પોલીસ કર્મીઓ છે જે અત્યારે બધા ભાવના ઘરમાં જે માસ્ક નથી પહેરતા એને દંડ આપે છે, બરાબર. જો એ લોકો જ ના આપે તો, એ લોકો જ માસ્ક વગરની વ્યક્તિઓને જવા દે તો, એ લોકો જ 31ની પાર્ટી યોજવા દે તો, એ લોકો જ 25 ડિસેમ્બરની પાર્ટી યોજવા દે તો શું થાય? કોવિડ વધી જાય અને એનો અસરકારક ઉપયોગ થાય નહીં. એના પછી આમ નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણની સતત ચાલતી પ્રક્રિયામાં કારોબારીને વહીવટતંત્ર પીઠબળ પૂરું પાડે છે, બરાબર. એને સતત મદદ કર્યા જ કરે છે. આટલું ખાલી આમ આટલું યાદ રાખવું. હવે અનેક ક્ષેત્રો અંડરલાઇન કરતા જાઓ. અનેક ક્ષેત્રોમાં નિષ્ણાંત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સંધિ અધિકારીઓ એ સરકારની કરોડરજ્જુ સમાન છે. બેકબોન તમને ખબર છે ને, તમે વિજ્ઞાનમાં ભણ્યા હશો. આપણી પાછળ જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ જો તૂટી જાય તો આપણે કોઈ દિવસ સીધા બેસી જ ન શકીએ, આપણે ચાલી જ ન શકીએ, આપણે સૂતા રહેવું પડે. તો આપણા સરકારની કરોડરજ્જુ એ વહીવટી કારોબારી જ કહેવાય છે. તેઓના નિષ્ણાંત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારી તે, બરાબર ને. મેં પેજ અપ કર્યો, તમે લોકો જુઓ. હું તમને કહી દઉં કે આપણે હતા ચોથી લીટીમાં છીએ. જુઓ બીજા પેરેગ્રાફની ચોથી લીટી. કરોડરજ્જુ સમાન છે, દેખાણું બધાને? વહીવટી કારોબારી કાઉન્સમાં લખેલું છે, જો દેખાણું બધાને? હા. હવે આગળ જઈએ. તેઓના નિષ્ણાંત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ, બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે, બરાબર. હવે એ લોકો બીજું શું કરે છે? વહીવટી કારોબારી શું કરે છે? તો કે સરકારના અંગોમાં રાજ્ય કારોબારીના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારી એ તેના હાથ પગ છે, બરાબર ને. કરોડરજ્જુ મતલબ શું કે શરીરમાં હાથ પગ વિના અને પાછળના કરોડરજ્જુ વિના આપણે મૂવમેન્ટ ન કરી શકીએ. તો સરકાર માટે આ બધા અંગો કેટલા ઇમ્પોર્ટન્સ છે એ બતાવે છે. આ બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે, બરાબર. વહીવટી કારોબારી અને રાજ્ય, બરાબર. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી એ બંને આપણા સરકારના મુખ્ય અંગો છે. એક છે હાથ પગ અને બીજા છે કરોડરજ્જુ સમાન. હવે એના પછીનો પેરેગ્રાફ જોઈએ. સરકારની સત્તા અને પ્રભાવ અમલદારી શાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. તુમારશાહી લગભગ
સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે. અનિષ્ટો છે મતલબ શું? ખરાબ પાસા છે. અંડરલાઈન કરજો. સરકાર સત્તા અને પ્રભાવ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગ્યા છે. એના અનિષ્ટો છે. એના ખરાબ પાસા કયા હોઈ શકે? તો મારશાહી મતલબ હું બેસ્ટ, લાગવગ, સગાવાદ, મારો ભાઈ એને પહેલાં હું નોકરી આપીશ, ભ્રષ્ટાચાર તમને ખબર છે, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ અને જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ. આટલું આવશે. જેથી તેને રોકવા માટે વહીવટમાં, હવે આવું થાય તો એને રોકવા માટે શું કરવું પડે? તો કે વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ કે લોકાયુક્તની જરૂર વધતી ગઈ છે. બરાબર ને? વહીવટમાં શેની જરૂર વધતી ગઈ છે? તો કે તકેદારી પંચ, કોઈક નજર રાખવાવાળું જોઈએ, લોકપાલ બધાનું ધ્યાન રાખે એવો, અને લોકાયુક્તની જરૂર વધી ગઈ છે. લાંચ રૂશ્વતની બદ્દી રોકવા માટે ગુજરાત રાજ્ય સરકારે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બરાબર, એન્ટી કરપ્શન બ્યુરો નામે એક અલગ વિભાગ શરૂ કર્યો છે અને ટોલ ફ્રી ફોન નંબર જાહેર કરી પ્રજાની ફરિયાદોને આવકારવાનું ખુલ્લા મને સ્વીકાર્યું છે. બરાબર ને? તમને ખબર પડી ગઈ ને? આ ખાસ યાદ રાખવાના કે જે નંબર છે 18002334 અને 4444. તમને ક્યાંય પણ એવું લાગે ને કે અહીંયા આ ગવર્મેન્ટ સર્વન્ટ અહીંયા લાંચ રૂશ્વત લે છે, તમે તરત જ એને આ નંબર ઉપર કોલ કરો, પોલીસ તરત જ આવીને એને ઉપાડીને લઈ જશે. બરાબર ને? હવે તો સ્ટિંગ ઓપરેશનમાં તો વિડીયો ઉતારી લેવામાં આવે છે ને કે ભાઈ કોઈ એક લાંચ રૂશ્વત અધિકારી બેઠો હોય ને એમ કે હું તારું કામ કરી દઈશ, મને 10,000 રૂપિયા આપ. તો ઓલો શું કરે? 10,000 રૂપિયાને આપતો હોય ને એવું પોતાના બેગમાં મોબાઈલ ઓન રાખી દે અને વિડીયો ઓન કરી નાખે. તો એનાથી ઓલો 10,000 રૂપિયા આપતો હોય એ કર્મચારી, જે કર્મી છે એ પકડાઈ જાય. બરાબર. હવે આવે છે દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો. એ ત્યાંથી આપણે ચાલુ કરવાનું છે. લાસ્ટ પેરેગ્રાફ છે, હું પેજ અપ કરું છું, તમારું ધ્યાન પડે એના ઉપર. બરાબર. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના બોલું છું દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટતંત્ર પાસે રાખવામાં આવે છે. બરાબર ને? રાજકીય તંત્રના જે વહીવટની અપેક્ષાઓ છે, બરાબર, એ વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે કે ભાઈ તમે જે કાર્ય કરો છો એ બેસ્ટ છે, પણ છતાં પણ અમારી જાણમાં હોવું જોઈએ. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરી સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વિકાસશીલ યોજનાઓ, કેટલી બધી યોજનાઓ આવે છે, અમલમાં આવે છે, ખબર છે ને? નરેન્દ્ર મોદી આવ્યા પછી આ બધી યોજનાઓનું જે અમલીકરણ છે ને એ અહીં કરવામાં આવે છે. એના પછીનો તમારો પોઈન્ટ આવે છે સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા. એમાં જુઓ, કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનેથી સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન છે અને કપરું છે. બરાબર ને? એક જ જગ્યાએથી આખા દેશનું સંચાલન થઈ શકે? ન થઈ શકે ને. તમે અહીંયા કને બેઠા છો અને અહીંયા કને બેઠા જે પ્રિન્સિપલ છે એ પહેલું ધોરણે સાચવે, બીજું ધોરણ સાચવે, 8મું ધોરણ સાચવે, 9મું ધોરણ સાચવે, તમારું ધોરણ 12મું ધોરણ, કોલેજ, એ બધું શક્ય છે? એક જ જગ્યાએથી આ બધું દેશનું સંચાલન કરવું, આપણી શાળાનું સંચાલન કરવું શક્ય નથી. વિવિધ સમસ્યા, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓ, વિપુલ વસ્તીની અનેક આકાંક્ષાઓના સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. વિકેન્દ્રીકરણ એટલે શું? નાના નાના ભાગો. બરાબર. દાખલા તરીકે તમારા ફ્રેન્ડનો બર્થડે છે અને એકદમ તમે મોટી બર્થડે કેક્સ લઈ આવ્યા. હવે તમે 50 જણાની કેક ખાવાની છે, તો તમે એટલી મોટી બર્થડે કેક્સ લઈ આવ્યા છો ને, તો શું તમે બર્થડે કેક્સ આમ લાઇનસર 50-50ને આપી દેશો? તમે એ કેક આપવા જાઓ તો એ કેક વેસ્ટ થાય, બગડે, યોગ્ય રીતે ખવાય નહીં. તો તમે એને શું કરશો? તમે એના નાના નાના 50 ભાગ પાડી નાખશો. સેમ એવી જ રીતે અહીં એટલે કે વિકેન્દ્રીકરણ, એવી જ રીતે અહીં વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે.
જે થકી વહીવટ સરળતા, સુગમતા, કરકસરભર્યા વહીવટ અર્થે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો ઉદ્ભવ થાય છે. બરાબર. ગામ, હવે હું ઉપર કરું છું, તમે જરા જોજો. ગામ,